સાહસ, શક્તિ, શૌર્યનો અનોખો અવાજ. મરાઠાઓનો ગૌરવ છે શિવાજી મહારાજ. તો આજે હું તમને શિવાજી મહારાજ વિશે વાત કરીશ. શિવાજી મહારાજ પશ્ચિમ ભારતના મરાઠાઓના સ્થાપક હતા. શિવાજી મહારાજ એક એવા વીર હતા જેણે સ્વરાજ્યનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે માત્ર તલવારથી જ નહીં, બુદ્ધિ, ધર્મ અને ન્યાયથી સ્વરાજ્યનું સ્વપ્ન સાકાર કર્યું. હવે તેમનો પરિચય મેળવીએ તો શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો. શિવાજી મહારાજના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. જીજાબાઈ ખૂબ સંસ્કારવાન સ્ત્રી હતા. જીજાબાઈએ શિવાજીને નાનપણથી જ ધર્મ અને ન્યાયના મુદ્દાઓ શીખવ્યા. હવે શિવાજી મહારાજનું બાળપણ જાણીએ. શિવાજી મહારાજ બાળપણમાં મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોની જ વાતો સાંભળવા ગમાડતા. તેના પછી શિવાજી મહારાજની રમતો જોઈએ તો તેમની રમતો પણ કેવી, અત્યારના બાળકોના છુપન છુપાઈ, દોડ પકડ અને આવી બધી રમતો થોડી હોય. ત્યારે તે પર્વતો ઉપર ચડતા, તેના પછી ત્યાં નાના કિલ્લાઓ બનાવતા અને ત્યાં લડાઈ કરતા, એવી તેમની રમતો હતી. આ રીતે શિવાજી મહારાજનું બાળપણ ગયું. તેમને ધીરે ધીરે સૈન્ય શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. ત્યારે જીજાબાઈએ શિવાજીને એક વાક્ય કીધું હતું કે તમારું જે એક જ હોવું જોઈએ, ફક્ત હિન્દવી સ્વરાજ્ય માટે જ હોવું જોઈએ. આ વાક્યએ શિવાજીના મનમાં જ્યોતિ પ્રગટાવી. આ રીતે પહેલું યુદ્ધ તેમને શિવાજી મહારાજે તોરણ કિલ્લા પર વિજય કર્યો. તે યુદ્ધ તેમને 16 વર્ષની ઉંમરે કર્યું. ત્યારે ઈસવીસન 1946માં તેમને તે યુદ્ધ કર્યું. બીજું યુદ્ધ તેમને પુરંદર કિલ્લા પર યુદ્ધ કર્યું. તે યુદ્ધ તેમને 1665માં કર્યું. તેના પછી ત્રીજું યુદ્ધ કર્યું અફઝલ ખાન સાથે. તેમાં તેમને તે યુદ્ધ 1659માં કર્યું. તેના પછી ચોથું યુદ્ધ તેમને સિદ્દી જોહર અને પન્હાલગઢ જીતવા કર્યું. તે યુદ્ધ તેમને 1660માં કર્યું. તેના પછી તેમને સુરત લૂંટ કરી. તે સુરત લૂંટ તેમને 1664માં કર્યું. તે લૂંટ તેમને માત્ર મુગલો સામે સંપત્તિ માટે નહોતી કરી. તે લૂંટ તેમને અહંકાર તોડવા કરી હતી. તે લૂંટ તેમને મુગલોનો અહંકાર તોડવા કરી હતી. તેના પછી તેમને મુગલો સામે ઘણા યુદ્ધ કર્યા. અફઝલ ખાન સામે યુદ્ધ કર્યા. ગોરીલા પદ્ધતિથી તેમને ઘણા વિજયો મેળવ્યા. તેના પછી શિવાજી મહારાજ ખૂબ જ બીમાર થયા. તેમને તાવ આવ્યો અને તેમનું આખું શરીર દુખવા માંડ્યું. તેના પછી શિવાજી મહારાજનું મૃત્યુ 4 એપ્રિલ 1680ના રોજ રાયગઢ કિલ્લામાં થયું. જય શિવાજી, જય